बोलो द्वारिकाधीश पवन सुत हनुमान महाराज गजानंद महाराज की सरस्वती मात है गुरुदत्त गिरनारी महाराज नमः पार्वती पते हर महादेव हर महादेव महादेव। पहलू नाम परमेश्वरो जीव जग मंड्यो छे जो पहलो नाम परमेश्वरो जीव जग मंड्यो छे जो पण मन मूर्ख समझे नहीं मारो हरि करे सो। मन मूर्ख समझे नहीं हे हरि करे सो। ज्यां जागे त्या राम जप राम सुता जीव राम ने संभाल उठत बैठत आत्मा चालम तांतिका। घड़ी पल की खबर नहीं तू करे कल की बात। घड़ी पल की जीव खबर नहीं और तुम करे कल की बात। जीव ऊपर तो जमड़ा फिरे जय मते तर ऊपर बाज जी 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 जी। मूछ मरदा महीपति ई तो गजब हताई गंभीर। सबड़ा देना शरीर ओ यमे मशाने भाड़ाई में करूं सबड़ा देना शरीर। एक दी मशाने भाड़ाई में करूं गीता लखी ज्ञान ना पिया जुओ कन्हैये केवी करी छता सांभलिया ना शरीर।
एक दी हमें मशाने भालिया मैं करण जी 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 जियो अलख एक नाम में जियो अभय एक नाम। भाई श्री रमेश भाई એમના પિતાશ્રી સ્વર્ગવાસ પામ્યા છે, એમની પાછળ આ બધું ભજન સત્સંગ ભજન ભોજન સત્સંગનું આયોજન કરેલું છે। 3 દિવસથી આ હરખી ભજનની હેલી લાગે છે। આ એક ભક્ત પરિવાર છે તો જ આવું બને કે ન બને। માતા પિતાનો ઋણ એટલો બધો છે આ જીવ ઉપર કે આપણે ચામડાના પગરખા બનાવીને કદાચ એને પહેરાવી તો ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ। એટલો બધો મા બાપનો ઋણ છે। અને બાપ તો મંદિર ગમે એટલું સરસ હોય મજાનું હોય પણ એમાં જો મૂર્તિ ન હોય તો કેવું વહરું લાગે। એમ પિતા વગરનું જીવન એવું થોડુંક સોનું સોનું લાગે। સ્વાભાવિક કે દુષ્કાળ 100 વર્ષે પડે તો વહમું લાગે। તો આ એક આ પરિવાર ઉપર જે વિપત્તિ આવી છે કુદરતનું ઘટનાક્રમ છે, ચક્ર હાલે છે, અસલ યુગનું જીન હાલે રાખે છે। એમાં કંઈ ઓરાણા બુઢા કે બાળ કોઈ ન બચિયા, ઓરાણા ઓરાણા જગત જીનની માય। અસલ યુગનું જીન હાલે છે એમાં કેટલાય ઓરાતા જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ વહમું તો લાગે। દુષ્કાળ ભલે 100 વર્ષે પડે તોય વહમું તો લાગે। તો આ પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે દુઃખ સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે અને આ જીવનો મોક્ષ 100% થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। મને રમેશભાઈ કીધું હતું કે મેં તું મળ્યો હોઈશ ક્યાંય પણ એવા એક સાચા ભક્ત કેવા એવા હતા। 4 ધામની યાત્રા લોકોએ કરાવી, એમને જે કાંઈ પિતૃ ઋણ અદા થતો હોય બધો એમણે કર્યો છે। ધન્યવાદને પાત્ર છે આ પરિવાર। તો એમની પાછળ મને પણ અહીંયા આવી અને એક કાલાવાલા કરવાનો મને જે અવસર મળ્યો છે તો હું મારી કાલી ખેડી ભાષામાં તમને થોડાક ભજનિયા સંભળાવી દઉં પ્રસંગ અનુરૂપ મને જે સૂઝ છે એ પ્રમાણે। શ્યામે કરો છો લીલા પુકાયા રાણી, શ્યામે કરો છો તારે ને મારે હવે કાંઈ નથી, તારે ને મારે હવે કાંઈ નથી। આયા રાણી લે એ મુઠ્ઠી રાજા કે છે
સંબંધ છે આ તો લેણ દેણના બધા સંબંધ છે કાયાની રે હે માં જીવરાજ કે દૂર નથી હવે મુકામ આપણો એ દૂર નથી હવે એ મુકામ દૂર નથી એ મુકામ કાયા રાણી દૂર નથી હવે પક્ષીઓના ચરણમાં જવાના છે એટલે ધર્મના કાર્યમાં વપરાવાના છે એટલે આપનો જો આત્મા કે તો આપજો કારણ કે અંદરથી અવાજ આવે તો આત્મા સ્વ પરમાત્મા તમારો આત્મા કે તો આપતા રહેજો સત્કર્મમાં વપરાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો છેલ્લે પુરુષોત્તમ દાસજી કહે છે શું કહે છે સાચા સગા છે સર્વના સાચા સગા છે સર્વના કાયા રાણી રે હે મજીવ રાજા કે છે હે મજીવ રાજા કે
છે, કોઈ શાસ્ત્રીય સંગીત કહે છે, એમાં એમ કહે છે કે આ ભોપાલીમાં આવે છે. મને ખ્યાલ નથી પણ એમ કહે છે કે આટલા વાગે આ ગવાય, આટલા વાગે આ ગવાય, આટલા વાગે આ ન ગવાય. પણ એ તો સંગીતની સભા હોય તો થાય. જે સંગીતના જાણકાર હોય એકદમ 1 2 3 4 જે જાણતા હોય એના માટે સંગીતની વસ્તુ છે. સંગીત અલૌકિક ચીજ છે, એની જગ્યાએ મહાન છે, આપણે એને વંદન કરીએ છીએ. પણ આ તો ભારત વર્ષના મહાપુરુષોની અંદરથી આવેલી વસ્તુ છે. આ તો સમજ્યા, દેશી તળપદી વસ્તુ આવેલી છે. આમાં સંગીત કેટલું જોઈએ? મર્યાદામાં. જેટલું આપણે રસોઈમાં નમક નાખીએ, વધારે જો નમક પડી જાય તો રસોઈ ખારી થઈ જાય, અને ઓછું પડે તો ફીકી થઈ જાય, રસોઈનો સ્વાદ બગડે. પણ જો માપસર હોય તો વાંધો ન આવે. એટલે એટલી એને જરૂર છે આમાં, આ ભજનમાં. વિચાર કરો તમે, અભણ માણસો રાજકોટથી આગળ નીકળો તમે, આટકોટથી દસા બાજુ જતા ભાવનગર રોડ ઉપર અનુભા સાહેબનું લીમડા આવે છે. લીમડાથી 15 કિલોમીટર આમ અંદર જાઓ એટલે કાળુભાર નદીને કાંઠે સમઢિયાળા ગામ છે. ત્યાં કરસંગ બાપુ ગોહિલ દરબાર, ગંગા સતીજી સરવિયા દરબારોના દીકરી, અને પાનબાઈ હમીર પઢિયારના દીકરી, આ ત્રણે ત્રણ મહાપુરુષોએ કાળુભાર નદીને કાંઠે અગમ મગોચર દિશામાંથી આવી અને નિરંજન નિરાકારનું ભજન કર્યું છે. આ ત્રણેયની સમાધિ છે. ક્યારેક જજો, તમને જો ટાઈમ મળી જાય તો. 4 ધામ યાત્રા કરવાની જરૂર નહીં પડે, એવા ઘણા બધા સ્થળો છે. એ અભણ માણસોએ કહી દીધું છે. જો શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા, કોઈ ફિલોસોફી નથી કરતો કે નથી કોઈ હું તમને બોધ આપતો. આ તો મેં જે વાંચ્યું છે એ આપને કહું છું, જે કાયદેસર. અભણ માણસો કોઈ દિવસ કોઈ સ્કૂલના કે કોલેજના પગથિયા ચડ્યા નહોતા, એવા અભણ માણસો કરસંગ બાપુના આદેશ પ્રમાણે ગંગા સતીજીએ પાનબાઈને બ્રહ્મ મુહૂર્તમાં 52 ભજનો સંભળાવ્યા છે. નિત્ય એક ભજન, આવું 52 દિવસ પ્રક્રિયા હાલી છે. એમાં એમણે કીધું છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. 24 કલાકમાં 21,600 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. આ તો પહેલાં કહી ગયા વૈજ્ઞાનિકે, હમણાં સાબિત કર્યું. આ તો પહેલાં કહી ગયા છે. કેવી એની ગતિ હાલી હશે? 21,600 વખત શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થાય છે, એમાં કયા શ્વાસે આવીને તમારે મારે ઊભું રહી જવું પડે કાંઈ નક્કી નહીં. એ એક શ્વાસો છે એ વીજળીનો ચમકાર છે, એ મહાપુરુષો કહે છે. વિચાર કરો, ક્યારે કયા શ્વાસે આવીને ડાકનું ફાટ્યું રહે કાંઈ નક્કી નથી. પણ આ તો સ્વેચ્છાએ બધા પધાર્યા હતા બ્રહ્મલોકમાં. ડાકનું ફાટ્યું એમ નહીં, પણ સ્વેચ્છાએ ભક્ત મંડળને બોલાવી બ્રહ્મ મુહૂર્તમાં બધી વિધિ કરી અને પછી આસન લગાવી બધાને હાથ જોડી આધીનપણું બતાવી અને બ્રહ્મરુદ્રમાંથી શ્વાસ ખેંચી લીધો. આ ત્રણે ગયા છે. એની વાણી છે. એટલે હું ઘણી વખત ગાતો હું, મારું નક્કી નહીં કાંઈ, હું તો 10 વાગે ગાઉં. તો અમુક એમ જોવે ઘડિયાળ આમે સમજ્યા, પણ આ તો અમારું વાગડ છે લગભગ. વાગડમાં એવું નથી, વાગડ ભજનનું ભાગેલું છે, મને ખબર છે. બનાસકાંઠામાંથી પણ આવેલા છે, એ ભક્ત પરંપરા છે. બાકી બીજી મને ખબર નથી પડતી. ઓહમ સોહમ ને ઇંગ્લાન પિંગલાન રૂક્ષમણા એની ખબર નથી મને, પણ આ ભજનો છે. જજ્જુબાતમાં પડો ને સીધા તમે જાઓ, તમને જીવવાની મજા આવે, બીજું કાંઈ નથી કાંઈ. ઘણા જોતા હોય ઘડિયાળ મારી સામે, તેમ હું ગાઉં, કાંઈ વાંધો નહીં, ભલે હેરાન થાય, ભલે દુઃખી થાય. આ તો ભજનો છે ભાઈ સાહેબ. તો ગંગા સતીજી કહે છે, શું કહે છે? આવી જાઓ હવે આવા
છે એ પીડ રે બ્રહ્મા નથી એ સદગુરુ પર છે પીડ રે બ્રહ્મા નથી એ સદગુરુ પર છે માનવાય એનો દેખાડી દઉં તમને હું રૂડો દેશ ઈ ગંગા સતીજી ગંગા સતીજી હે કદી બોલ્યા બોલ્યા રે માનવાય ગંગા સતીજી અને કઈ ભરી બેઠા ભાર મેકણ જે કઈ હલ્યા કઈ હલતા કઈ ભરી બેઠા ભાર એ મેકણ કાપડી જોવે गादी तकिया में गादला ते पड़ते ने कटता हजी तकियो तकियो थोड़ो सारो नहीं सारो लिया
સાહેબ કહે છે આપ મરે वो डूब गई दुनिया। ભજન ભજન છે આપણે ગાઈએ છીએ, આ કીર્તન છે, આમ તો આપણે એને ભજન કહીએ પણ ભજન કરવાની વસ્તુ છે, આ ગાવાની વસ્તુ છે. આપણે ગાઈએ છીએ કીર્તન છે, કરે ભજન કરવાની વસ્તુ છે. મોરાર સાહેબ એમ કહે છે પણ છે બહુ અઘરું કઠિન છે, પણ ભાવે ગભાવે લેવાઈ જાય તો બેડો પાર થઈ જાય. નામ પ્રતાપ એવો છે એ અગ્નિ જેવું છે. અગ્નિ હોય, અગ્નિ પ્રજ્વલિત હોય, એમાં તમે જાણે હાથ નાખો તો દાઝી જાઓ અને અજાણે નાખો તો દાઝી જાઓ, દાઝી જાઓ, દાઝી જાઓ, દાઝી જાઓ. એમ નામ તમે ભાવે લ્યો કે કભાવે લ્યો પણ લેખે લાગે લાગે લાગે. गुरु हमारे गारुड़ी की थी हम परे महर, गुरु हमारे गारुड़ी की थी हम परे महर. जोखो मोरो बचायो मरम करो
ભજનો એવા છે. આમ તો ઘણામાં ઘણી ગણતરી કરો તો 200-250 ભજનો કહેવાય છે. એટલું કુંડાળો હાલે રાખે છે, પણ ભજનોનો તો કોઈ પાર નથી. એટલા બધા ભજનો છે, આ પ્રાચીન ભજનો છે. તમે જેટલી વખત સાંભળશો પછી દરેક આરાધક પોતપોતાની રીતે ગાતો હોય. હું મારી રીતે ગાઉં, બીજા રીતે ગાય, પણ વર્ષોથી આ ધારા હાલી આવે છે. કેવી એનામાં તાકાત છે, કેવો સમર્પણ છે, કેવો ત્યાગ છે આમાં. આના ભજનો કેટલી વખત ગવાણ તમે જેટલા સાંભળો છો, એમના 3 બીજા તમે સાંભળો છો, આવતા આવશે એક ના એક ભજનો. પણ માણસોને છતાં કંટાળો નથી આવતો. આનું કારણ તો એના ઢાળ કોને બનાવ્યા ભગવાને ખબર. વર્ષોથી ગવાય છે. કોઈ મહાપુરુષને 250 વર્ષ થયા છે, કોઈને 400 થયા છે, 500 થયા છે, 1000, 2000, કોઈ 5-5000 વર્ષો થઈ ગયા. અને હજી સુધી ચિરંજીવી છે, અજરા અમર છે. એનું કારણ શું છે? કારણ કે આમાં સમર્પણ છે, ત્યાગ છે, સંતોને બહુ કષ્ટ સહન કર્યું છે, અને પછી તમને મને આપવા ગયા છે. લો આગળ લોયન કહે છે કે લખા એમ સૂર્ય દે સમોદે એ લાખા એમ ચાંદ લો અને આ ધરતી એ ધરતી સો ક્યાંય નહીં એમ ગુરુજી સમોદે એ લાખા માણે
એક નટ હોય દોરીમાંથી હાલતો હોય, નટની તમે રમત જોઈ હશે, દોરી ઉપર હાલતો હોય, શરીરનું બેલેન્સ રાખીને હાલતો હોય, બહુ બેલેન્સ જોઈએ એમાં. બે વાહડા ખોડ્યા હોય ચાર, એના માટે દોરી હોય, એમાં નટ હાલતો હોય, બહુ બેલેન્સથી હાલતો હોય. એમાં સુરતા ચૂકી જાય એટલે પડી જાય પછી કેટલું વાગે નક્કી નહીં. હા, મોટો ફ્રેક્ચરે થઈ જાય, બેઠો ન થાય, એવું થાય. આ સુરતાની વસ્તુ છે. અને હું તો એક ઠંડા સુરતી ગાવાવાળો માણસ, કારણ કે દરેકની સ્વર પેટીની રચના હોય એ પ્રમાણે હાલતું હોય છે. એટલે જે હું અહીંયાથી રજૂ કરું, હવે મને પાછો બીજો ઓલો શોખ રહ્યો નથી માણસોને રાજી કરવાનો. મારે કાંઈ જોતું જ નથી કાંઈ. અને ચમરબંધીઓ એને કહી દો, ભજનમાં સુરતાથી સાંભળજો. હા, આ તો એક રમેશ મારે એનાથી મારો નાતો છે ભાઈ ભરતભાઈથી, એક ભક્ત પરિવાર છે. એટલે કે મને ક્યાંય જીવડા નથી પડ્યા મારા માટે. એ મારું મેં કીધું છે ઘણી વખત, મને ડિસ્ટર્બ થાય એમાં વાંધો નથી, પણ ભજનને નથી આવવું જોઈએ. બહુ મહામૂલી વસ્તુ છે, એને હાંચોજો, મનોરંજનમાં ન કાઢી નાખતા. બહુ ધ્યાન રાખજો. પાછળની પેઢી માફ નહીં કરે તમને મને. હા, બહુ ધ્યાન રાખજો. આ કોઈ ખેલ નથી. એટલે આ ભજનનો અંતરો એક મને બહુ ગમે છે. ઘણા એમ કહે છે સમરથથી વાતો બહુ કરે. હું વાતો નથી કરતો, વાતો એને કહેવાય કે ગામના પાદરમાં ઓટલામાં બેઠા હોય, ખબર છે અમુક જણા ઓટલા ઉપર બેઠા હોય, સીસીટીવી કેમેરા, એને કહેવાય સીસીટીવી કેમેરા. બધું ધ્યાન રાખતા હોય, ઓટામાં બેઠા હોય, બેઠા આખા ગામની પંચાયત કરે, કોકની જિંદગીઓ ખરાબ કરી નાખે, એને વાતો કહેવાય. આ વાતો નથી, આ તો ભજનને આધારિત વસ્તુ છે. અને એક એવી ભક્ત પરંપરાની અંદર હું આવ્યો છું, એટલે મને એક અવસર છે મારા માટે આ એ કહેવું. અને ભરતભાઈ અને આ રમેશભાઈથી તો હું બહુ જૂનો બહુ મારો નાતો છે એક, એના હિસાબે હું આવ્યો છું. અને જે કાંઈ મને અંદરથી ઉગવા દેજો, બાકી વચ્ચેથી કરમાઈ જાય એવું ન કરતા, મહેરબાની કરી ઉગવા દેજો. એટલે હું ભજન આ પૂરું થયું, એક ભજન લઈને પછી અમુક તો એક ભજન પૂરું કરું એમ કરીને 8 ભજન ગાઈ જાય એવું નથી કરવું મારે. ઘણા બધા છે કલાકારો, અને કલાકારને જ્યારે રિસ્પોન્સ આપે ત્યારે કલાકાર બહુ રાજી થાય. કારણ કે એને ખબર પડે કે જાણકાર માણસ છે સામે છે, પછી હોય કે ન હોય, પણ જો પ્રોત્સાહન આપે ને તો આનંદ આવી જાય. હા, એના હારે આપણે કઈ લેવા દેવું નથી, અને એવું કઈ આપણે કઈ ઓલું છે નહીં. પણ મારો કહેવાનો મતલબ આ ભજન છે, ભક્તિ રસ છે, અને સાચવજો અને ગંભીરતાથી લેજો. ન કે પછી કલાકારો કહે છે ને કે મારા સંતાનો ખોટું બોલે રાંગરા પાકવાના જ છે. બહુ ધ્યાન રાખવા જેવું છે. આપણું બહુ અઘરી વસ્તુ છે. આ અજરપી હાલો છે. એક મને અંતરો બહુ ગમે છે, એટલે એના વિશે હું તમને વાત કરું. સતી લોયણ લાખાને કહે છે કે લાખા, ખુદી ખમે માતા ધરતી અને વાઢી ખમે વનરાય, કઠણ વચન તો કોઈક સાધ ખમે અને અંતે શાયર નીર સમાય. આ ભજનમાં આંતરામાં પ્રાણ છે, સમજ્યા? સતી લોયણ લાખાને કહે છે કે લાખા, આ ગમે એવા આપણે ખૂંદણા કરીએ તો ધરતી સહે. ગમે એવા ખૂંદણા કરીએ તો ધરતી સહે. સહનશીલતાની પરાકાષ્ઠા છે. ગમે એવા ખૂંદણા કરીએ તો ધરતી સહે. ગમે એવી વાટકૂપ કરીએ તો વનરા છે. વનરાય છે, અને તમે ગમે એવી વાટકૂપ કરો તો એ સહન કરે. સમજ્યા? તમારો પ્રતિકાર ન કરે કે શું કામ મને કાપસ. અને ધરતી એમ ન કહે કે શું કામ મારા માથે ખોટા ખૂંદણા કરશ. નહીં, એમ ચોમાસામાં ગમેલી ધોધમાર નદીઓ આવતી હોય તો શાયર કહેતા સમુદ્ર પોતામાં સમાવી લે અને છલકાય નહીં. એમ લાખા, કઠણ વચન તો કોઈક સાધ ખમે. સમજ્યા? જે પૂર્ણ થઈ ગયું હોય ને ઈ ખમે. નહીં તો હામદામ ઠામ તમારી પાસે બધું હોય, અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થતું હોય, અને કોઈક સામાન્ય માણસ તમને કહી જાય અને તમે જતું કરી દો, એ સાચી મરદાનગી છે. પણ બહુ અઘરું છે. હમણાં મને કોઈ કહે તો હું ચોટી દઉં. બહુ કઠિન છે, એકદમ અતિ કઠિન છે. આ તો કોઈ
ગંગા સતીજી કીધું એમ પરમહંસ ગતિને પામી ગયેલો હોય, હરક શોકની જેને આવેની હેડકી પાનબાઈ, આઠે પહોર આનંદ, આવો કોઈ મહાપુરુષ આ સહન કરી શકે. બીજાનું મારા જેવાનું અધૂરિયાનું કામ નથી આમાં. તો આવો તમને એક હું દાખલો દઈને પછી દોરને વિરામ આપી દઉં. સતાધારમાં બ્રહ્મલીન પૂજી શામજી બાપુ બહુ કરુણાથી ભરેલો સાધુ. આમાંથી કોકે દર્શન કર્યા હશે, કદાચ વડીલોએ કર્યા છે ને બાબા. એ ધનભાગ ધનગડી જીવન સુધરી ગયું તમારું. એ જે આવે ને આમને આપતા, આમ જે આવે ને આમ આપી દેતા. વ્યવસ્થા નહોતી તોય હવે તો વ્યવસ્થા થઈ ગઈ છે બહુ. હવે તો મસ્ત સાધુ આવી ગયા છે એના ઉપર. પૂજ્ય વિજયદાસજી મહારાજ જગ્યાને ઓપાવી છે બરાબર, પણ એ તો સતની ધાર છે. એમાં એ આપા ગીગેવના મંદિરના પટાંગણમાં પૂજ્ય શામજી બાપુ બિરાજમાન થયેલા. એમાં એક વિચિત્ર પરિસ્થિતિનો માણસ આવે છે. આવીને બાપુને ફાવે એવું બોલ્યો, એને ઠીક લાગે એવું બોલ્યો. એટલાથી ન અટક્યો, પછી લાકડી લઈને મારવા બોલ્યો. સેવક ગણે પકડી લીધો અને બાપુને કીધું, બાપુ આ માણસે તમને ફાવે એવું બોલ્યો છે. લાકડી લઈને મારવા દોડ્યો. જો આપ હુકમ કરો તો આને કંઈક સજા આપી. બાપુ કે ના ના, આને સજા ન અપાય. તો કે તો એને હરિહર કરાવો અને પૈસા આપો. બાપુ કીધું એ પ્રમાણે એ સેવકે કરી દીધું. પૈસા આપ્યા, હરિહર કરાવ્યો. એ માણસને વિદાય આપી વિયો ગયો. પછી નજીક સેવક હતો, એને પૂછ્યું, બાપુ અમને કંઈ સમજાણું જ નહીં આવે. તો કે કેમ? તો કે આપને ભાવે હું બોલ્યો, લાકડી લઈને મારવા દોડ્યો અને પછી તમે એને હરિહર કરાવવાનું કહ્યું, પૈસા આપવાનું કહ્યું. ત્યારે ભારત વર્ષનો સાધુ બોલે છે, ધ્યાનથી સાંભળજો. શામજી બાપુ બોલ્યા હતા. શું બોલ્યા હતા? એની પાસે હતું એણે આપ્યું, મારી પાસે હતું મેં આપ્યું. જેની પાસે જે હોય ને આપે. કોલસાની ખાણમાં હોનું નીકળે, એ કોલસા જ નીકળે. અને ઉકેડા ફફોડો તેમાં ઠીબડકા નીકળે, કાં શેલી નીકળે, કાં તૂટેલા ગાભા નીકળે, બીજું કાંઈ ન નીકળે એમાં. પણ જેની પાસે જે હોય આવે. એટલે આવો કોઈ કઠણ વચન સહન કરી શકે, પરમહંસ ગતિને પામેલો હોય, એની આ વાણી છે. એક ભક્ત પરંપરા, એક એવો જીવ, એની પાછળ આ ભજન છે. ગંભીરતાથી લેવા જેવું છે. એટલે હું તમને કહું છું, હું કોઈ મારો બ્રહ્મરુદ્ર તોડીનું નીકળી નથી ગયો, મને કંઈ ભક્તિ લાગી નથી. પણ મને ગમે છે, વાવા ગમે, પૈસા ગમે, બધું ગમે, પણ મર્યાદા હોય, થોડી લિમિટ છે. એટલે એક ભજન લઈને આમ વેળાના છૂટ્યા
છૂટ્યા રે આ બોલથી આ વેલા ગાવ છૂટ્યા રે આ વેળા ગાવ છૂટ્યા રે એ ભવો ભેલા ઈ નહીં લખવા માળી રાજસ્થાનમાં થઈ ગયા લખવા માળી પરમ ભક્તતા પરમાત્માના એ ભજનમાં હતા કોકે આવીને સમાચાર આપ્યા એમને એક જ દીકરો હતો સંતાનમાં એક જ દીકરો હતો એ કે તમારા દીકરાનું અવસાન થઈ ગયું છે એ અત્યારે લઈ આવો હું સવારે આવીશ ભજન અધૂરા મૂકીને લઈ આવો એ આખી રાત ભજન કરે છે સવારના જાય છે શમશાન યાત્રા નીકળે છે અને શમશાનની અંદર જ્યારે એના દીકરાને ચિત્તા આપવામાં આવે છે ત્યારે ચિત્તાની બાજુમાં બેહીના ભજન ગાય છે વેળા આ વેળા છે આપણે આજે બધા ભેગા થઈએ છીએ કાલે કદાચ ભેગા ન પણ થાય નક્કી નહીં આ વેળા છે પલ છે ક્ષણ છે એક એક ક્ષણની કિંમત છે પલની કિંમત છે મહાપુરુષો સંતો કહે છે ભારત વર્ષના એટલે હેમ લખો માળી કે છે રે એ વડા ધણીને મારી આવી હેમ લખો માળી કે છે રે એ વડા ધણીને મારી આવી અનિલ તબલું આ બાજુ વગાડે છે આ બાજુ ભેજો છે આ તબલાને ખરેખર એક વખત તાળીઓથી વધાવો પ્રસંગ એવો છે મારાથી કહેવાય નહીં તાળીઓથી વધાવો પણ લાંબા ભજન ગમે એટલા આવે તો એ થાકે નહીં કારણ કે એ તો 4-4 કલાક ગાય એવા કલાકારો નારે વગાડે
ભાગે જ નહીં તમારે એવો મજબૂત વગાડવાવાળો છે સમજ્યા? હા 4 કલાક ભાગે નહીં અને તાળીઓથી બજાવો. આ તબલું છે. તબલું જે છે એ બહુ મુલાયમ વસ્તુ છે, સોફ્ટ વગાડવાની વસ્તુ છે અને કૂટવાની વસ્તુ નથી. એને ખુલ્લું ન વગાડે. અનિલનો બાજ એવો છે એટલે હું તમને વાત કરું. શબીર ઉસ્તાદનો બાજ એવો છે. આ ઉસ્માન ઉસ્તાદનો હતો હાથ. હુસેન ઉસ્તાદનો હાથ એવો હતો. રૂડચંદ ઉસ્તાદનો એવો હાથ હતો. આ કૂટવાની વસ્તુ નથી. ભલે અત્યારે ઊંધા હાથેથી કૂટે છે, કાંઈ વાંધો નહીં, પણ ઢોલ વગાડતા એવું લાગે. પણ તબલાની તમને જો વાત કરું તો આ મુગલ શાહીમાંથી આવેલી વસ્તુ છે. મૃદંગને પખવાજના 2 ભાગ કરી આનો સારાંશ છે ને વાતનો, એટલે હું તમારી સામે મૂકું છું. બીજું કાંઈ નથી. જે આમાં ચિત્ત દઈને નારાયણ સ્વામીજી એમ કહેતા કે મને કીધું હતું, મને કે દરબાર ભજન ગાવા બેસો ને ત્યારે તમારે ભજન નિશ્ચિંત થઈને સંભળાવી દેવાના. જે ભજન પ્રેમી હશે ને એ સાંભળશે, બાકી જેને કાંઈ લેવા દેવા નથી ને ખંભે પછેડી ખીમડા હાલો આમ તો કે હાલો આમ, નથી હાલવું તો નથી હાલવું, એને રાજી નહીં કરવાની. એ ન થાય તો કાંઈ વાંધો નહીં, આપણે ચિંતા નથી. આ તબલું છે. હવે એમાં ધીમું ધીમું ગઝલને ઠુમરીની શરૂઆત થઈ અમીર ખુસરોના વખતમાં. પછી આ તબલું ધીમું ધીમું માગ કરતું 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 મૃદુંગને પખવાજના 2 ભાગ કરીને તબલું બનાવ્યું છે. આપણી સંતવાણી સુધી આવ્યું. જો ઠેઠ અહીંયા પહોંચીએ ગામડાઓમાં, પણ તે દિવસે સાયની વ્યવસ્થા નહોતી. એટલે શું કરતા હતા જૂના આરાધકો? ઘઉંનો લોટ પલાળી અને બાયા અને આ દિવાળી ઉપર જે કારી સાઈ છે ને એમ લગાડી દેતા. સવારના સૂકવે અને સાંજ સુધી સુકાઈ જાય. પછી આરાધ કરે એટલે સૂરમાં વાગે. બોલો, મરેલા પશુનું ચામડું એના માથે ઘઉંનો લોટ લગાડવાથી સૂરમાં વાગે. અને આ જીવતું ચામડું 1000 ટન ઘઉં ખાઈ ગયું પણ સૂરમાં વાગ્યું જ નહીં. એટલે જેના જેના સૂરમાં વાગ્યા એનું નામ થઈ ગયું. મેરા ખલકા ભરી સદગુરુ મહારાજ